મિત્રોમાં બહુચરમાં બાલા ત્રિપુરા સુંદરી રૂપે કેમ આ ધરતી ઉપર પ્રગટ થયા અને માં બહુચરમાં બહુચરાજીમાં કેવી રીતે આવ્યા અને કિન્નરોમાં બહુચરમાને કેમ વધારે માને છે અને આ બહુચરમાનું મંદિર કોણે બંધાવ્યું હતું, તો આવો જાણીએ માં બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરમાની પ્રાગટ્ય કથા અને એમના પરચાનો ઇતિહાસ. વર્ષો પહેલાની આ વાત છે. પુરાણ કાળમાં સાબરમતી નદી અને સરસ્વતી નદીની વચ્ચે જે જંગલ આવતું હતું એને બોરુ નામનું વન કહેતા. અને કહેવાય છે કે આ બોરુ નામના વનમાં દંડાસુર નામનો રાક્ષસ રહેતો હતો. આ રાક્ષસના પૂર્વજ ધ્રુમલોચન રાક્ષસ હતો અને આ ધ્રુમલોચનનો સંહાર માં આદ્ય શક્તિએ કરેલો. ત્યારથી જ આ દંડાસુરને પોતાના પૂર્વજનો વધ કરનાર માં આદ્ય શક્તિને જોવાની ઈચ્છા થઈ. પછી તો કહેવાય છે કે દંડાસુરે ભગવાન ભોળાનાથનું તપ આદર્યું અને દંડાસુરના તપથી પ્રસન્ન થઈ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને દંડાસુરને કહે છે કે માંગ, તારે જે જોઈએ તે માંગી લે. ભોળાનાથને જોઈ દંડાસુર કહે છે કે મારે મારા પૂર્વજનો વધ કરનાર આદ્ય શક્તિને જોવા છે. ત્યારે ભોળાનાથ બોલ્યા, તથાસ્તુ, તારી મનોકામના જરૂર પૂરી થશે, તને માં ત્રિપુરા બાળા સ્વરૂપે મળશે. આટલું બોલી ભોળાનાથ અંતર ધ્યાન થઈ ગયા. પછી તો આ દંડાસુરે પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો અને એટલું જ નહીં, એણે સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું અને બધા જ દેવો સ્વર્ગ છોડી અહીં તહીં છુપાવા લાગ્યા. પછી આદ્ય શક્તિએ વિચાર કર્યો કે દંડાસુરનો વધ હવે મારે કરવો જોઈએ અને માતાજીએ લીલા કરી અને 12 વર્ષની બાળાનું રૂપ લઈને આ બોરુ વનમાં આવે છે અને આવીને એક ઝાડ નીચે બેસે છે. અને દંડાસુર ત્યાંથી નીકળ્યો અને આ બાળાને એકલી જોઈ એને પૂછવા લાગ્યો કે હે બાળા, તું અહીં એકલી કેમ બેઠી છો? ત્યારે આ બાળાએ જવાબ આપતા કહ્યું કે હું દેવ કન્યા છું અને બધા દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે દંડાસુર કહે છે કે હાલ મારી સાથે, હું તને મારી દીકરી કહીશ. અને આ બાળા દંડાસુરની સાથે ચાલતી થાય છે. પછી થોડે દૂર ચાલ્યા પછી દંડાસુરને તરસ લાગે છે અને જોરથી બોલવા લાગ્યો